માતા શબરી ભગવાન રામના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે માતા શબરીની ઉંમર જ્યારે 8-10 વર્ષની થઈ હશે. માતા શબરીના પિતા જ્ઞાતિના મુખિયા હતા. એક દિવસ તેઓ બકરીઓના બચ્ચા એટલે કે મેમનેને પોતાના ઘેર લાવ્યા. બકરીના બચ્ચા તોફાન મસ્તી કરતા રહે. બાળ માતા શબરીને એ બકરીના બચ્ચા સાથે મિત્રતા થઈ ગઈ. માતા શબરી એ બચ્ચા સાથે રાત દિવસ રમતા ખેલતા. બચ્ચા પણ માતા શબરીને ખૂબ જ હિત કરતા. એક દિવસ તેમના પિતાએ કહ્યું, બસ હવે થોડા દિવસો છે, એની સાથે રમી લે, પછી તો એ મરી જવાના છે, પછી તું કોની સાથે રમીશ? માતા શબરી કહે, કેમ, એ જશે? પિતાએ કહ્યું, તારા લગ્ન થવાના છે અને તારા લગ્નમાં ભોજન સમારંભ થશે, એમાં આ મેમનેનું માંસ પીરસવામાં આવશે, એટલે તો હું એને લાવ્યો છું. માતા શબરી કહે, શું તમે આને મારી નાખશો? એ નહીં બને પિતાજી. પિતાજી કહે, એ તો કરવું જ પડે દીકરી. આપણે બીજાના લગ્નમાં જઈને ભોજન લીધું હોય તો આપણે સૌને જમાડવા પડે. માતા શબરી ભક્ત હૃદયના હતા. તેઓ અંદરથી હચમચી ગયા. અરે રે, મારા લગ્નના કારણે આટલા બધા જીવોની હત્યા કરાશે અને રાત્રે ઊંઘ પણ આવતી નથી. અડધી રાત્રે મનમાં વિચાર આવ્યો કે હું જ જો અહીં ના રહું તો બચ્ચા બચી જશે. માતા શબરી ચોર પગલે અવાજ ના આવે એવી રીતે પોતાના ઘરની બહાર નીકળ્યા ને ભગવાનના ભરોસે રાતના અંધકારમાં તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા જંગલમાં થોડું અજવાળું થયું ને બધું દેખાવા લાગ્યું તો તેઓ એક વૃક્ષ ઉપર ચડી ગયા. કારણ કે તેમને ખબર હતી કે મારા પિતાજી મને શોધવા જરૂર આવશે અને મને પાછી તેઓ ઘેર લઈ જશે. દિવસે લોકો શોધવા આવ્યા પણ માતા શબરી શ્વાસને પણ રોકીને ચૂપચાપ ઝાડ ઉપર બેઠા રહ્યા. સાંજ પડી ને ફરીથી નીચે ઉતરી દોડવા લાગ્યા. આખી રાત દોડતા રહ્યા. સવારે ફરીથી પહેલાં લોકો આવશે એમ વિચારી એક ઝાડ ઉપર ચડી ગયા. સવાર થતાં અજવાળામાં જોયું તો સામે એક આશ્રમ જોવા મળ્યો. ભગવા વસ્ત્રો પહેરી કેટલાક સેવકો આશ્રમની સાફ સફાઈ કરી રહ્યા હતા. કેટલાક વાસણ સાફ કરી રહ્યા હતા તો કેટલાક પાણી ભરીને આવી રહ્યા હતા. માતા શબરી કુતૂહલવશ એ જોઈ રહ્યા હતા. માતા શબરીને થયું કે અહીં જ રોકાઈ જાઓ. થાકેલા હતા. 2 દિવસથી કંઈ ખાધું પણ ન હતું. માતા શબરી આશ્રમમાં આવ્યા. 2 હાથ જોડીને બોલ્યા કે તમે મને અહીં રહેવા દેશો? સેવકો તેમને માતંગ ઋષિ પાસે લઈ ગયા. એ આશ્રમ માતંગ ઋષિનો હતો. અમી ભરી દ્રષ્ટિ નાખી માતંગ ઋષિએ પૂછ્યું કે બેટા તું કોણ છે? માતા શબરીએ કહ્યું, મારું નામ ન પૂછો, હું ક્યાંથી આવી છું એ પણ ના પૂછો. જો હું તમને કહીશ તો તમે મને પાછી મોકલી દેશો તો મારા લગ્ન થઈ જશે ને બધા બચ્ચાને મારી નાખશે. હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈ જીવની હિંસા થાય. હું અહીં આશ્રમમાં તમારા બધા કામ કરીશ પણ મને અહીં જ રહેવા દો. માતંગ ઋષિ તો અંતર્જ્ઞાની હતા. તેઓ બધી વાત સમજી ગયા અને માતા શબરીને આશ્રમમાં રહેવાની મંજૂરી આપી. માતા શબરી આશ્રમમાં બધું જ કામ કરતા. વાસણ સાફ કરવા, છાણમાંથી છાણા બનાવવા, પૂજા માટે ફૂલો તોડી લાવવા, તેમાંથી સુંદર ફૂલોની માળા બનાવવી, પાણી ભરી આપવું અને આશ્રમની સાફ સફાઈ કરી આશ્રમના બધા જ નાના મોટા કામ કરતા. આમ આશ્રમમાં ઘણા મહિનાઓ વીતી ગયા. એક દિવસ માતંગ ઋષિએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે મારો જવાનો સમય હવે થઈ ગયો છે. અહીં મારું કર્મ હવે પૂરું થાય છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.
દરેક શિષ્ય ઊભા થઈને પ્રશ્ન પૂછે છે. વેદ ઉપનિષદના બારામાં સૌ કોઈ પ્રશ્ન પૂછે છે. માતા શબરીને તો કાંઈ સમજમાં આવતું નહોતું. ભાવ ભરી નજરે માતા શબરી માતંગ ઋષિની સામે જોઈ રહ્યા હતા. અચાનક માતંગ ઋષિની નજર માતા શબરી તરફ ગઈ. માતંગ ઋષિએ કહ્યું, બેટા, તારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી લે. ગુરુજી, હું શું પૂછવાની છું? મારા મનમાં કોઈ પ્રશ્ન જ નથી. કંઈક તો હશે બેટા, જે હોય તે નિસંકોચ થઈને પૂછી લે. માતા શબરી કહે, ગુરુજી, મને એટલું કહો કે શું હું ભગવાનને મળી શકીશ? માતંગ ઋષિ મંદ મંદ હસીને જવાબ આપે છે, અરે બેટા, ભગવાન તો ખુદ તને મળવા અહીં આવશે. મારા રામ મને મળવા આવશે? આટલું સાંભળી માતા શબરી આનંદ વિભોર થઈ નાચવા લાગ્યા. મારા રામ આવશે, મારો ભગવાન અહીં આવશે. માતંગ ઋષિએ વિદાય લીધી. તેમના ગયા પછી સૌ શિષ્યો પણ સમય જતાં વિદાય થયા. માતા શબરી તો આશ્રમમાં જ રોકાઈ ગયા. તેમના મનમાં તો બસ એક જ વિચાર, મારા ભગવાન એક દિવસ અહીં જરૂર આવશે. સવારે નદી પર પાણી ભરવા જતા એટલો સમય જ તે આશ્રમની બહાર રહેતા. પાણી ભરીને પણ ઉતાવળા પાછા આવી જતા. કારણ મનમાં થતું કે કદાચ ભગવાન આવી ગયા હશે તો. હવે તો એ પોતાને જ ભૂલી ગયા હતા. એક દિવસ આશ્રમનો દરવાજો સાફ કરતાં કરતાં એમને વિચાર આવ્યો કે હું પણ કેવી ભૂલકણી છું. મેં એમ તો પૂછ્યું નહીં કે ભગવાન પૂર્વ દિશામાંથી આવશે કે પશ્ચિમ દિશામાંથી. ગુરુએ બતાવ્યું પણ નહીં. ભગવાન કદાચ પાછળની બાજુથી પણ આવે. અરે રે, ત્યાં તો કેટલા બધા કાંટા કાંકરા છે. આમ માતા શબરીએ પશ્ચિમ બાજુનો માર્ગ સાફ કરવાનું ચાલુ કરી દીધું. પહેલાં તો તે સવારે જ રાહ જોતા કે સવારે આવશે. પાણી ગરમ રાખતા કે ભગવાન આવશે તો તેમના ચરણ ધોવાના રહેશે. બપોરના પાણી ઠંડુ થઈ જતું તો ફરીથી ગરમ કરતા. સાંજે વળી પાછું ફરીથી એ તપાવી લેતા. હવે તો રાત્રે પણ ગરમ પાણી પોતાના પાસે રાખતા. અલગ અલગ પ્રકારના ફળ લઈ આવતા. તે ફળને ચાખી પણ લેતા કે મીઠા તો છે ને. મીઠા ફળને અલગ રાખતા. હવે તો આ બધો નિત્યક્રમ થઈ ગયો. જે ફળ ચાખતા એનું જ એ ભોજન લેતા. વર્ષોના વહાણા વાઈ ગયા. હવે તો શરીર પણ સૂક લકડી થઈ ગયું હતું. લોકો તો હવે એને ગાંડી કહેતા. ચારે બાજુ માર્ગ સાફ કરતા રહેતા. લોકો કહેતા, અરે મહેલમાં રહેવાવાળા રામ અહીં ક્યાંથી આવે? માતા શબરીની નિષ્ઠા દ્રઢ હતી. ગુરુ પર ભરોસો હતો. મારા ગુરુએ કહ્યું છે કે રામ અહીં આવશે જ. હવે તો માથાના વાળ પણ સફેદ થવા લાગ્યા. વળી મનમાં થયું કે મેં એ તો નહોતું પૂછ્યું કે રાતે આવશે કે દિવસે. બની શકે કે રાતે આવે. જો હું સૂતી હોઈશ તો મને જગાડશે નહીં. કારણ મારા ભગવાન તો દયાળુ છે, માટે રાત્રે સૂવું ના જોઈએ. આમ આખી રાત રામ નામની માળા જપતા રહેતા. અનન્ય ચિત્તે ભગવાનની ભક્તિ કરે છે. અને એક દિવસ એવો આવે છે કે ભગવાન રામ અને લક્ષ્મણજી માતા શબરીના દ્વારે આવે છે. સાથે રસ્તો દેખાડવા માટે થોડા વનવાસી લોકો પણ હતા. માતા શબરીએ જોયું કે ભગવાન રામ પધાર્યા અને એમની ઊંડી ઉતરી ગયેલી આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. માતા શબરીએ દોટ મૂકી. તેમને સમજમાં નહોતું આવતું કે શું કરવું. ત્યાં સુધીમાં તો ભગવાન રામ અંદર આશ્રમમાં આવી ગયા હતા. માતા શબરીએ પ્રણામ કર્યા. પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં ઢળી પડ્યું. આંખમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. ઘડીભર મૌન છવાઈ ગયું. ભગવાન રામ બોલ્યા, શબરી, હવે ઉઠો, ઊભા થાવ. માતા શબરી કહે, અરે રે, હું તો ભૂલી જ ગઈ. મેં તો તમારા પગ પખાળવા માટે
ગરમ પાણી કરી રાખ્યું છે. હું ગરમ પાણી લઈ આવું. શબરી, તારી આંખમાંથી જે પાણી વહ્યું એ એટલું ગરમ હતું કે હવે ગરમ પાણીથી પગ ધોવાની જરૂર નથી. શબરી, તમે ધન્ય છો. ભગવાન રામને પ્રેમથી આસન પાથરીને બેસાડ્યા અને લાવેલા ફળ પ્રેમથી આપ્યા. ભગવાને પ્રેમથી એ ફળ આરોગ્યા. માતા શબરી કહે છે કે ભગવાન, મને એ સમજાવો કે નવધા ભક્તિ શું હોય છે. ભગવાન રામ મંદ મંદ હસવા લાગ્યા અને કહે છે, અરે તને હું શું કહું, તે જે કાંઈ કર્યું એ ભક્તિ જ છે. માતા શબરી કહે, નહીં ભગવાન, મને સમજાવો. હે શબરી, તારી ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. ઇન્દ્રિય નિગ્રહ કરી દિવસ રાત તે મારું ચિંતન કર્યું છે. ત્યાર પછી ભગવાન નવધા ભક્તિ વિશે કહે છે. સંત તુલસીદાસ રામચરિત માનસમાં એનું વિવરણ કરે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુ પદ પંકજ સેવા, તીસરી ભગતિ અમાન, ચોથી ભગતિ મમ ગુણગન કરઈ કપટ તજી ગાન. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા. છઠદમ શીલ બિરતી બહુ કરમાં, નિરત નિરંતર સજન ધરમાં. સાતમ સમ મોહી માયા જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. આઠવે જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખાઈ પર દોષા. નવમ સરલ સબ સન છલહીના, મમ ભરોસ હિય હર્ષન દીના. ભક્તિનો પહેલો પ્રકાર છે સંત પુરુષો, સાધુ પુરુષોનો સમાગમ કરવો. જીવનમાં જ્યારે ભક્તિનો અરુણોદય થવાનો હોય છે ત્યારે મન સંત પુરુષો, સાધુ પુરુષો તરફ વળે છે. જ્યાં શીતળતા અને શાંતિ મળે એવા પવિત્ર જીવન વ્યવહારવાળા નિષ્કપટ પ્રભુ પ્રેમી સંત પુરુષના સાનિધ્યમાં રહેવું. ભગવાનની લીલાના અને ભગવદ્ ભક્તોની કથા વાર્તામાં અને જીવન વિકાસની વાતોમાં પ્રીતિ થવી એ ભક્તિનો બીજો પ્રકાર છે. ત્રીજી ભક્તિ નમ્રતાને ધારણ કરી સદગુરુ પર શ્રદ્ધા રાખવી, સદગુરુના વચન પ્રમાણે ચાલવું અને પ્રભુના ગુણગાન સાંભળવા. ચોથી ભક્તિ સરળ સ્વભાવ, નિષ્કપટ રહી હૃદયમાં પ્રભુ પ્રેમ રાખી પ્રભુના ગુણગાન ગાવા. તેનાથી વેદ એટલે કે અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. સદગુરુએ આપેલ મંત્રનો નિરંતર જાપ કરવો અને એના ગુણગાન ગાવા એ પાંચમા પ્રકારની ભક્તિ છે. છઠ્ઠા પ્રકારની ભક્તિ જુદા જુદા વ્યવહારિક કર્મોમાંથી મનને ઉપરામ કરી સજ્જનને સાજે એવું આચરણ કરતાં કરતાં મન અને ઇન્દ્રિયોનો સંયમ રાખવો કે જેનાથી શીલ નિર્માણ થાય. અચરાચર સૃષ્ટિમાં જડ અને ચેતનમાં બધે જ ઈશ્વરનું દર્શન કરવું અને સંતોને મહાપુરુષોમાં શ્રદ્ધા અને પ્રેમ રાખી પ્રભુ કાર્ય કરવું એ સાતમી ભક્તિ છે. સંતોષી બનવું
બીજાના અવગુણ કે દોષોને સ્વપ્ને પણ જોવા નહીં, એ 8મા પ્રકારની ભક્તિ છે. અને 9મી ભક્તિ સરળ અને છળ કપટથી રહિત, હર્ષ અને શોકનો ત્યાગ કરીને એક ઈશ્વરનો જ ભરોસો રાખો.